વિશ્વામિત્રી બ્રિજથી અક્ષરચોક તરફ જતા માર્ગ પર ગંભીર અકસ્માતના સમાચાર મળી રહ્યા છે। જોખમી ઘટના કારણે અનેકવાર અકસ્માતો સર્જાતા હોય છે, જેને લઈને સ્થાનિકોએ ડિવાઈડર મૂકવા માંગ કરી। એક તરફ પાલિકાની ડ્રેનેજ લાઇનનું કામ ચાલુ હોવાથી એક તરફનો રોડ બંધ હોવાથી લોકો રોંગ સાઈડ ઉપર જવા મજબૂર। વડોદરા વિશ્વામિત્રી બ્રિજથી અક્ષરચોક તરફ જતા માર્ગ પર સવારે એક ગંભીર અકસ્માત બન્યો। મૌધાથી ગજેરા તરફ જતી એસટી બસ બ્રિજ ઉતરતા ડિવાઈડરના જોખમી કટ પથ પસાર થતી હતી અને સ્થાનિકોના મતે બ્રિજની બીજી બાજુ સર્વિસ રોડ ગટર લાઇનના કામ માટે બંધ હોવાથી સ્થાનિક નાગરિકોને રોંગ સાઈડ આવવું પડતું હતું। આ ઘટનામાં એક્ટિવા સ્કૂટર ચલાવતા વૃદ્ધને બસે લગભગ 10 ફૂટ ખસેડી લઈ ગઈ અને બસ વૃદ્ધ ઉપર ચડી ગઈ, જેના કારણે વૃદ્ધને માથા, પગ અને પેટમાં ગંભીર ઈજા થઈ। મદદ માટે ઝડપથી 108 એમ્બ્યુલન્સ બોલાવવામાં આવી હતી અને ઈજાગ્રસ્ત વૃદ્ધને હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવ્યા, જ્યાં તેમની હાલત ગંભીર છે। અકસ્માત બાદ ડ્રાઈવર બસ છોડી ભાગી ગયો હોવાની જાણકારી છે અને સ્થાનિકો હવે આ જોખમી ડિવાઈડરના કટને બંધ કરવા સ્પીડ બ્રેકર લગાવવા માટે માંગ કરી રહ્યા છે, તેવી ઘટનાઓ ફરી ન થાય।